નમસ્કાર મિત્રો, આજે તો વિક્રમ ભુવાજીમાં મેલડીનું નામ લઈ અને વિધવા બાઈ અને ગાંડા દીકરાના ખેતરમાં બધાને લઈને પહોંચે છે અને પછી મુખી કહે છે કે દેખાડો ચમત્કાર કે ગોગા મહારાજનું જ દુઃખ છે। અને ત્યાં તો મારી વિક્રમ ભુવાજીની મેલડીએ ત્યાં જ્યાં ખાડો ખોદવાનું કહ્યું હતું ત્યાં ખાડો ખોદવામાં આવ્યો અને પછી તો તેમાંથી ઘુઘરિયાળી ગોગા મહારાજની નાનકડી મૂર્તિ નીકળી અને મૂર્તિને સાફ કરીને મુખીએ હાથમાં લઈને કહ્યું કે ભુવાજી, આ તો સાચે જ ગોગા મહારાજની મૂર્તિ છે। અને આટલા શબ્દો સાંભળતાની સાથે સામે જે ગાંડો દીકરો કે જે લોઢાની સાંકળે બાંધેલો હતો તે હાકોટો કરીને ધૂણવા લાગ્યો ને કહે છે કે ગામ લોકો, આજે હું એક માલધારીનો ગોગો મહારાજ બોલું છું। અને ત્યાં તો ગામના માણસો હસવા લાગ્યા ને કહે છે કે ગાંડાએ તો આજે ભુવાજીએ કીધું એ વસ્તુ મગજમાં ઉપાડી લીધું અને ગાંડ પણ શરૂ કરી નાખ્યું। ત્યારે દીકરો કહે છે કે ગામ લોકો, તમને એમ લાગે છે કે હું ગાંડો છું ને? બોલો, એનો પુરાવો આપું? ત્યારે ગામના મુખી કહે છે કે હા ગોગા, પુરાવો તો તારે આપવો પડશે તો જ આ ગામના માણસો માને ને। અને ત્યારે ગોગા મહારાજે હાકોટો કરીને દીકરો એવો ધૂણ્યો કે આ જે લોઢાની સાંકળો બાંધેલી હતી તે એક એક સાંકળોની કળીઓ ખુલવા લાગી અને ટપાટપ એક એક સાંકળની કળીઓ નીચે ઢગલો થવા લાગી અને આખી એ લોઢાની સાંકળોને તોડી નાખી। ત્યારે આ ઘટના જોતાની સાથે આખા ગામના ડોળા ફાટી ગયા અને લાકડી પડે એમ ગામ આ ગાંડા દીકરાના પગમાં પડી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે ગોગા મહારાજ, માફ કરી દેજો, અમારાથી ભૂલ થઈ ગઈ છે અને અમે તો એમ માનતા હતા કે આ ગાંડો દીકરો ગાંડ પણ કરે છે। ત્યારે આ દીકરો બોલ્યો કે આજથી આ ગાંડાનું ગાંડ પણ ગયું અને આજથી આ દીકરો રહ્યો ને એ ડાયો થઈ જશે અને ડાયો દીકરો તો થાય, પણ જો ડાયા ભુવા તરીકે જો દુનિયામાં એનું નામ અમર ના કરી દઉં ને તો મને માલધારીના ગોગા મહારાજને ઓળખે કોણ? અને ત્યારે આ બાજુ ગાંગીના બાબા અને વિક્રમ ભુવાજી કહે છે કે આજે ગોગો સાચા મનથી જાગૃત થયો છે ને તો હવે આ બાઈના બેડા પાર થશે। અને વિક્રમ ભુવાજી આ વિધવા બાઈની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે સાંભળો બાઈ, હવે આ જે તારો દીકરો ધૂણી રહ્યો છે ને એની સામું ખોળો પાથરીને કહી દે કે તારા ધણીને અને માલધારીના ગોગાને શું લેવા દેવા છે। અને ત્યારે આ વિધવા બાઈ ખોળો પાથરીને આખા ગામની વચ્ચે આ ધૂણી રહેલા ગાંડા દીકરાની સામું જઈને ખોળો પાથરીને કહે છે કે ગોગા મહારાજ, અમારા કુળમાં ક્યાંય ગોગા મહારાજ પૂજાતા ન હતા, પરંતુ આમ અચાનક ગોગા મહારાજ અમારા ખેતરમાં આ રાણના ઝાડ નીચેથી નીકળ્યા છે અને આમ મારા દીકરાને તમે ધૂણવા આવી અને એને સાજો કર્યો છે ને ત્યારે હું માની તો લીધું છે કે ગોગા મહારાજ અમારા પરિવારમાં છે, પણ બાપા તું કેવી રીતે અને કઈ રીતે અમારા પરિવારમાં પૂજાણો ને એ તો અમને જણાવો, કારણ કે અમારા પરિવારમાં તો દૂર દૂર સુધી કોઈએ તમારી સેવા પૂજા કરી જ નથી। અને ત્યારે હાકોટો કરીને દીકરો કહે છે કે સાંભળ ગાંડી, આજે હું ગોગો તને જણાવું છું કે હું તમારા પરિવારમાં ક્યાંથી આવ્યો અને આજથી 20 વર્ષ પહેલાંની વાત છે અને ત્યારે આ તારા દીકરાનો જન્મ પણ નહોતો થયો અને તારા લગ્નને જ્યારે 5-5 વર્ષના વાણાવાઈ ગયા હતા એમ છતાં તમારા ઘરે એક પણ સંતાન ન હતું ને। અને ત્યારે તારો ધણી કે જે ગામના માલઢોર ચારવા માટે 2-5 પૈસા માટે વગડે જતો ને કે હા બાપા જતો, કે ત્યારની વાત છે અને રોજ વહેલી સવારે ગામની ગાયો ભેંસોને લઈને વગડે ચરાવવા જતો અને ત્યારે બાજુના ગામનો માલધારી પણ આ વગડે પોતાની ગાયોને માલ ઢોરોને ચરાવવા માટે આવતો હતો અને એ રબારી અને તારા ધણી વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી અને પછી તો ભાઈબંધી એવી ચાલી કે આમ કરતાં કરતાં 12 મહિનાનો સમય વીત્યો અને ત્યારે આજે આ ગાયોને ભેંસો ચરાવવા જઈ રહેલો તારો ધણી ઉદાસ થઈને બેઠો હતો ને ત્યારે માલધારી આવીને કહે છે કે ભાઈબંધ, આમ ઉદાસ થઈને કેમ બેઠો છે? અને ત્યારે એ માણસે એટલું કહ્યું કે શું કરું ભાઈબંધ, આજે 5-5 વર્ષના વાણાવાઈ ગયા પરંતુ હજુ મારા ઘરે કોઈ સંતાન નથી અને શું આમને આમ હું વાંજ્યો તો નહીં રહી જાઉં ને? અને ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યારે સામે ઊભેલો જે માલધારી હતો એ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો। ત્યારે હસી રહેલા ભાઈબંધને જોઈને પૂછે છે કે કેમ હસે છે ભાઈબંધ? કે બસ આટલી જ વાતમાં ઉદાસ છે તો એનું નિરાકરણ હું તને આપું છું। કે એમ વાત છે તો બોલ, તું મને શું કહેવા માગે છે? અને ત્યારે માલધારીએ કહ્યું કે મારા ઘરે ગોગા મહારાજ બેઠા છે અને એમણે હજારો લોકોને દીકરા આપ્યા છે
અને એ દીકરો જ આપે છે. મારો ગોગો બોલે ને તો લેખમાં મેખ નથી થતો અને પછી દીકરીનો જન્મ નથી થતો પણ દીકરાનો જન્મ થાય છે. ત્યારે આટલા શબ્દો સાંભળીને તારો ધણી ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે એમ વાત છે તો મને પણ દેખાડને કે કયા છે એ ગોગા મહારાજ, હું પણ એમના દર્શન કરવા જવા માગું છું. અને આમ આટલું કહેતાની સાથે આ માલધારી એટલું કહે છે કે ભાઈબંધ આજે તો નહીં, પરંતુ જ્યારે ગોગા મહારાજની પાંચમનો દિવસ આવે ને ત્યારે પાંચમના દિવસે તું મારા ઘરે આવજે તો તને જોવા મળશે કે મારા ઘરે કેવો માનવ મહેરામણ ઉભરાય છે કે ભલે. અને આમ આટલું કહીને આ ગરીબ માણસ કે જે પાછી ગામ લોકોની ગાયો ભેંસોને લઈ અને પાછો પોતાના ઘરે આવે છે અને ગામ લોકોની ગાયો ભેંસોને આપી અને પાછો પોતાના ઘરે જાય છે. અને ઘરે જઈ અને જેમ ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો હોય ને એમ આ ગરીબ માણસ કે જે પાંચમની રાહ જોઈને બેઠો છે. અને આમ કરતાં કરતાં દિવસો વીત્યા અને પાંચમનો દિવસ આવી ગયો. ત્યારે વહેલી સવારે નાહી ધોઈ અને આજે તો ગામના માલઢોર ચરાવવાની ના પાડી અને પછી આ ગરીબ માણસ કે જે ચાલતો ચાલતો પહોંચે છે પેલા માલધારીએ આપેલા સરનામા ઉપર અને ત્યાં જઈને જુએ છે તો એનો ભાઈબંધ માલધારી કે જે ગાદલા ઉપર બેઠો છે અને આગળ પાટ માંડેલો છે અને આમ માલધારીને આમ જોઈ અને આ ગરીબ તેમના પગમાં જઈને પડી જાય છે. અને ત્યારે માલધારી કહે છે કે ભાઈબંધ, મેં તને કહ્યું ન હતું કે હું ગોગા મહારાજનો ભૂવો છું, પરંતુ સાંભળ મારી વાત, તારે દીકરો જોઈએ છે ને? કે હા, મારે દીકરો જોઈએ છે. કે અહીંયા મારી બાજુમાં બેસી જા, હું ગોગો તને જે કહું એટલું તું કરીશ? કે હા બાપુ કરીશ, પણ મારે દીકરો જોઈએ છે. કે બેસ. અને એટલી વારમાં તો ત્યાં ઘણા બધા મહેમાનો આવે છે અને એ દિવસે 10 થી 15 અલગ અલગ ગામના માણસો આવે છે ને બધા પારણા લઈને આવે છે. ત્યારે આ ગરીબ માણસ પારણા જોઈને ભુવાજીને કહે છે કે મારા મિત્ર, આમ જેટલા પણ તમારા આ ગોગા મહારાજના મંદિરે આવે છે ને એ બધા પારણા લઈને કેમ આવે છે? ત્યારે આ માલધારી હસીને કહે છે કે મિત્ર સાંભળ, આ બધા પારણા લઈને એટલા માટે આવે છે કે તારી જેમ અહીંયા રડતા આવ્યા હતા અને વાંજ્યા હતા, પણ આ બધાને ગોગા મહારાજે દીકરા આપ્યા છે એટલા માટે મારા ગોગાની બાધા પૂરી કરવા માટે અને આ પારણું મૂકીને તેઓ નિશાની આપે છે કે અમારે ત્યાં તમારા ગોગાએ દીકરા આપ્યા છે. અને ત્યારે આ ગરીબ કહે છે કે આ બધા માણસોને અલગ અલગ જગ્યાએ દીકરા આપ્યા છે. અને ત્યારે માલધારી બોલ્યો કે હા, આ જેટલા પણ માણસો આવીને બેઠા છે ને એ બધા અલગ અલગ ગામના છે અને બધાને ગોગા મહારાજે દીકરા આપ્યા છે અને મારા હાથની આપેલી બાધા એ બધાને ફળી છે. અને ત્યારે આ ગરીબ કહે છે કે તો ગોગા મહારાજ, મને પણ દીકરો આપો ને, નહીતર મારો વંશ નહીં રહે. અને ત્યારે માલધારી કહે છે કે ચિંતા કરીશ નહીં, હવે તું સાચી જગ્યા ઉપર આવી ગયો છે ને તો તારું કામ થઈ જશે. અને પછી આ બધા માણસો પોતપોતાની બાધાઓ પૂરી કરી અને પછી કહે છે કે ભુવાજી, હવે ગોગા મહારાજના દર્શન તો કરાવો. અને ત્યારે ભુવાજી કહે છે કે દર્શન કરવા છે તો કાંઈ વાંધો નહીં, મારો ગોગો તમને જરૂર આશીર્વાદ આપવા આવશે. અને પછી ભુવાજી ગાદીએ બેઠા અને બેસી અને ધૂણવાનું શરૂ કરે છે અને એક એક જે દીકરાઓ ત્યાં આવ્યા હતા તેમને ખોળામાં બેસાડી અને દીકરાઓના ગોગા મહારાજે નામ રાખ્યા. અને આમ બધા એના કેસ પૂરા થઈ ગયા. અને પછી ગોગા મહારાજ કહે છે કે હવે કોઈનો કેસ બાકી છે ખરા? અને ત્યારે આ ગરીબ માણસ રડતો રડતો કહે છે કે હા ગોગા મહારાજ, હું પણ તમારા ચરણે આવ્યો છું. અને ત્યારે ગોગા મહારાજ કહે છે કે સાંભળ ભાઈ, તારા કિસ્મતમાં દીકરો છે જ નહીં તો તને હું દીકરો કેવી રીતે આપું? અને ગોગા મહારાજના આટલા શબ્દો સાંભળતાની સાથે આ માણસ ચોધાર આંસુડે રડી પડ્યો અને રડતા રડતા ગોગા મહારાજને કહે છે કે બાપા, મારા કિસ્મતમાં સંતાન જ ન હતું ને તો મને કેવું ન હતું, મને ખોટે ખોટી બાધા આપીને આમ ચલાય રાખવાનું હતું. પણ બાપા, હવે તમે મને સચ્ચાઈ કહી દીધી છે ને, હવે હું જીવી નહીં શકું, હવે મારાથી ના જીવાય. અને ત્યારે ગોગા મહારાજનો ભૂવો ખડખડ દાંત કાઢીને હસે છે અને પછી ગોગા મહારાજ બોલ્યા કે સાંભળ મારા ભગત, આમ તો તારા કિસ્મતમાં ક્યાંય સંતાન સુખ દેખાતું નથી, પણ હું ગોગો જે કહું એટલું કરે ને તો તને દેવ જેવો દીકરો આપું. કે બાપા જે કહો ને એ કરવા તૈયાર છું. કે તો જા, અહીંયાથી જ્યારે તું મારા દર્શન કરીને તારા ઘર સામું તારા ગામ સામું ડગલા માંડે ને
તો રસ્તામાંથી ક્યાંય તને જો ઘુઘરિયાળા ગોગા મહારાજની મૂર્તિ મળે ને તો એમ સમજી લેજે કે ગોગાએ આશીર્વાદ આપ્યા અને તારા ઘરે સંતાન જરૂર થશે। અને તને ઘુઘરિયાળી મૂર્તિ તો મળે અને તારા ઘરે દીકરો આવે તો તું મને ગોગાને શું કરીશ? ત્યારે તે કહે છે કે હું ગરીબ છું, પણ હે મહારાજ તમે જે કહો ને એ હું કરવા માટે તૈયાર છું। ત્યારે ગોગા મહારાજ કહે છે કે તારા ખેતરના શેઢે એક રાણ ઊભી છે ને? કે હા ઊભી છે ને? કે એ રાણ મને ખૂબ ગમે છે, એના છાંયડામાં મને વિસામો આપીશ? અને ત્યારે આ ગરીબ માણસ કહે છે કે હા બાપા જરૂર આપીશ। ત્યારે ગોગા મહારાજ કહે છે કે તો જા, હું ગોગો તને કહું છું કે જા, તને મૂર્તિ મળશે ઘુઘરિયાળા ગોગા મહારાજની અને એ દિવસથી તારા બેડા પાર થશે ને તારા ઘરે દીકરો થશે। અને આમ ગોગા મહારાજનું વચન લઈ અને આ ગરીબ માણસ કે જે હવે ઘણો ખુશ થયો અને પછી જ્યારે ગોગા મહારાજનો પવન બંધ થઈ જાય છે ત્યારે આ માલધારી કહેવા લાગ્યો કે ભાઈબંધ બોલ, તારું કામ થઈ ગયું ને? ત્યાં તો તે કહે છે કે ભાઈબંધ મેં તને ઓળખવામાં ભૂલ કરી, પણ હવે ખબર પડી કે તમે આટલા મોટા ગોગા મહારાજના ભુવાજી છો। હવે તો હું દર પાંચમે અહીંયા ગોગા મહારાજના દર્શન કરવા જરૂર આવીશ અને પાંચમ ભરીશ। ત્યારે આ બાજુ માલધારી ભુવાજી હસીને કહે છે કે હવે તમારે અહીંયા આવવાની જરૂર નથી। અરે મારો ગોગો સાક્ષાત તમારા ખેતરના શેઢે રાણના ઝાડ નીચે બેસવા માંગે છે અને તમને ઘુઘરિયાળી મૂર્તિ મળે ને તો તમે એની સ્થાપના કરજો એ રાણના છાંયડા નીચે, તો મારો ગોગો મહારાજ ત્યાં બેસણા કરશે ને તમારે દર પાંચમે ત્યાં ગોગા મહારાજને ગુગળના ધૂપ કરવાના છે, પાંચમે એમનો દીવો કરવાનો છે અને અબીલ ગુલાલ અને કંકુ ફૂલ વરસાવી અને તમારે એમને દૂધડા પીવડાવવાના છે। ત્યારે આ ગરીબ કહે છે કે ભલે હું તૈયાર છું। અને આમ પછી ત્યાં ચા પાણી કરી અને આ ગરીબ માણસ ત્યાંથી નીકળે છે અને રસ્તામાં ચાલતો ચાલતો હવે પોતાના ઘર તરફ આવી રહ્યો છે ત્યારે તેને રસ્તામાંથી સાચે જ ઘુઘરિયાળા ગોગા મહારાજની ચાંદીની નાનકડી મૂર્તિ મળી। અને આ મૂર્તિને મળતાની સાથે જ તેના મનમાં વિચાર આવ્યો કે આ તો ગોગા મહારાજનું કહેવું સાચું પડ્યું છે, હવે તો દુનિયા ફરી જાય પણ મને દીકરો તો મહારાજ જરૂર આપશે, પણ મારા પરિવારમાં ગોગા મહારાજના બેસણા કરીશ અને પાછળથી કોઈ એની પૂજા કરશે કે નહીં એના કરતાં હું રાણના ઝાડ નીચે આ ગોગા મહારાજની મૂર્તિ મૂકી અને ત્યાં દીવો કરવા લાગું અને મારા પરિવારમાં કોઈને કહેવું નથી, એ તો જ્યારે સમય આવશે ને ત્યારે હું કહી દઈશ, અત્યારે કાંઈ કહેવાની જરૂર નથી। આમ કહીને આ ગરીબ માણસ ચાલતો ચાલતો પહોંચે છે એની વાડીએ અને જ્યાં ખેતરના શેઢે રાયણનું ઝાડ હતું તેના નીચે ખાડો ખોદીને ગોગા મહારાજની મૂર્તિ દાટી દીધી અને કહે છે કે આજે તો ભલે ને મૂર્તિ અહીંયા રહી, પાંચમના દિવસે દૂધથી નવડાવી અને આ મૂર્તિને બહાર કાઢીને ગોગા મહારાજની સ્થાપના કરીશ। અને આમ આટલું કહી અને આ ગરીબ માણસ પોતાના ઘરે પહોંચી જાય છે। અને મિત્રો પછી આગળ શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને કેવી રીતે આ માણસનું મોત થઈ જાય છે ને એ પણ આપણે આગળના ભાગમાં જોશું। તો મિત્રો બન્યા રહો આપણી ચેનલ સાથે અને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ રાજા મેલડી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।